ગોંડલ ગણેશની જે અપહરણ કરવામાં આવ્યું અને જે મેટર હાલે છે, તો સોશિયલ મીડિયામાં એક જ વાત હાલે છે કે જયરાજસિંહની દબંગગીરી, જયરાજસિંહની ડોનગીરી. તો મારે એ લોકોને એટલું કહેવાનું, જો દબનગીરી હોત, લોકોને દબાવતા હોત, લોકોને હેરાન કરતા હોત, તો જયરાજસિંહ વારંવાર છૂટાતા ના હોત. જયરાજસિંહની લોકચાહના એટલી છે, જયરાજસિંહની લોકચાહના એટલી છે. ગોંડલની સીટમાં એક દરબારને ચૂંટાવવું ને બહુ અઘરી વાત છે, તો પણ જયરાજસિંહ વારંવાર ચૂંટાય છે. જ્યાં પટેલ લોબી હોવા છતાં જયરાજસિંહ વારંવાર ચૂંટાય છે. તો તમને એટલી તો ખબર હોવી જોઈએ કે જયરાજસિંહની શું લોકચાહના છે. એ લોકોનો ભગવાન થઈને રહેતો હોય છે ત્યારે એ ચૂંટાતો હોય છે ને. અત્યારે બસ સોશિયલ મીડિયામાં એક જ વાત હાલે, જયરાજસિંહની દબંગગીરી. પણ જયરાજસિંહની લોકચાહના શું છે એ તો જુઓ. જયરાજસિંહની લોકચાહનાના હિસાબે જયરાજસિંહ વારંવાર ચૂંટાય છે. અને ગોંડલની સીટમાં કોઈ પણ દરબારના દીકરાને ચૂંટાવવું ને એ અસંભવ વાત છે. એક જયરાજસિંહ જ ચૂંટાઈ શકે. અરે ઘણા ખેડૂતોની જમીનો કબજા હાથમાં જાય એમ હતી, એ જમીનો ચોડાવનાર જયરાજસિંહ. ઘણા દબંગોએ ખેડૂતોની જમીનો દબાવવા આવ્યા હતા, કબજા કરવામાં આવ્યા હતા, પણ એ કબજો નથી થવા દીધો જયરાજસિંહ જાડેજાએ. આ એ જ જયરાજસિંહ છે, આ એ જ જયરાજસિંહ છે જેને દરેક સમાજને મહત્વ આપ્યું. ગોંડલ ગણેશની આવડી ઉંમર થઈ, આવડી ઉંમરમાં આ એક જ કેસ, એમ ઉંમરમાં એક જ કેસ થયો. શું કામ થયો? સામેવાળાનો કાંક વાગતો હશે ત્યારે જ ગોંડલ ગણેશને પગલું લેવું પડ્યું છે ને. બરોબર, એ સામેવાળાનો કાંક વાંક છે. અને નાનો ઊનો વાંક ન હોય, નકર ગોંડલ ગણેશને આ મેટરમાં પડે જ નહીં. આમાં એને રસ જ ન હોય ભાઈ, એને ટાઈમ જ ન હોય આવો. હરપની માથે પગ દો તો પછી ડંખ દેવાનો જ છે. એટલે મારે એટલું જ કહેવાનું કે જયરાજસિંહની શું લોકચાહના છે એ બધાને ખબર જ છે. માટે જયરાજસિંહને સપોર્ટ છે આપણા તરફથી, મારા તરફથી. અને બાકી વિરોધીઓને કહી દેવાનું કે દોડવું હોય ત્યાં દોડી લેવાનું. બાકી જયરાજસિંહની સાથે ગોંડલની જનતા છે, હતી અને હંમેશા રહેશે. બસ એટલું જ કહેવાનું. જય માતાજી.